શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ચૈત્રી નવરાત્રિમાં નવદુર્ગાના નવ સ્વરૂપ વિશે માહિતી મેળવીશું તથા નવરાત્રિની કથા વિશે પણ સાંભળીશું. માતા શક્તિનું મહાપર્વ નવરાત્રિ પર્વમાં 2 વાર આવે છે. એક આસો માસમાં શારદીય નવરાત્રિ કે જે દુર્ગા પૂજા તરીકે જાણીતી છે, તેમાં શ્રદ્ધાપૂર્વક ગરબા રમાય છે અને ઉપાસના થાય છે. જ્યારે ચૈત્રી નવરાત્રિમાં સાધના આરાધનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. નવરાત્રિ કોઈ પણ હોય, કોઈ પણ રીતે તે ઉજવાય, પરંતુ આખરે તો તે શક્તિને મનાવવાનું જ પર્વ હોય છે. નવરાત્રિ શક્તિની ભક્તિ અને ઉપાસનાનું મહાપર્વ છે. નવરાત્રિના 9 દિવસ સુધી દેવી શક્તિના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. રૂપ ભલે અલગ અલગ રહ્યા, પરંતુ દેવી શક્તિ તો એક જ છે. માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈને કરેલા કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પૂજાય છે. ચૈત્ર માસની નવરાત્રિ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર તથા મધ્યપ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે. નવરાત્રિ એ માતા શક્તિની શક્તિઓને જગાડવાનું આહ્વાન છે. તેનાથી આપણા ઉપર દેવી શક્તિની કૃપા ઉતરે છે અને આપણે બધા જ સંકટો, રોગ, દુશ્મનો, પ્રાકૃતિક આફતો જેવા સંકટોથી બચી શકીએ છીએ. નવરાત્રિમાં દેવી પૂજનની શારીરિક તેજમાં વૃદ્ધિ, મન નિર્મળ તથા આધ્યાત્મિક શક્તિઓમાં વધારો થાય છે. ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતી જગત જનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓના નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. ઘર ઘરમાં ઘટસ્થાપના કરવામાં આવે છે. આસો નવરાત્રિમાં ગરબીને ફરતા ગરબા રમાય છે. જ્યારે ચૈત્રી નવરાત્રિમાં અનુષ્ઠાન, હવન અને સાધના થાય છે. તો ચાલો મિત્રો, જાણીએ આપણે નવરાત્રિના દુર્ગાના 9 સ્વરૂપ વિશે માહિતી મેળવીશું. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ દેવી શક્તિના જુદા જુદા 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. રૂપ ગમે તે હોય, પરંતુ દેવી શક્તિ તો એક જ છે. તે જગત જનની છે, પરંતુ માતા શક્તિના જુદા જુદા રૂપ લઈને કરેલા કાર્યોને કારણે તે અલગ અલગ નામે પૂજાય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ગણીએ તો આ નવરાત્રિ માર્ચ એપ્રિલમાં આવતી હોય છે. નવરાત્રિ આહ્વાન છે શક્તિની શક્તિઓને જગાડવાનું, જેનાથી આપણા ઉપર દેવી શક્તિની કૃપા ઉતરે અને આપણે બધા જ સંકટો, રોગો, શત્રુઓ, પ્રાકૃતિક આફતો જેવા કષ્ટોથી બચી શકીએ. શારીરિક તેજમાં વૃદ્ધિ થાય, મન નિર્મળ થાય તથા આધ્યાત્મિક દેવીકારક ભૌતિક શક્તિઓનો લાભ મળી શકે. ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતી જગત જનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર નારીઓ કોઈને કોઈક રીતે અને ક્યાંક ને ક્યાંક દેવી ઉપાસના કરે જ છે. ભલે પછી તે વ્રત રાખે, મંત્ર જાપ કરે, અનુષ્ઠાન કરે કે પોતાની શ્રદ્ધા ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. જો કે માના દરબારમાં ચૈત્રી અને આસો માસમાં આવનારી શારદીય નવરાત્રિની ધૂમ રહે છે. સૌથી વધારે આસો માસમાં ઠેર ઠેર ગરબાની અને દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી 9 વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ, હવન વગેરે કરે છે. કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તેમ પણ કોઈને કોઈ રૂપમાં
પૂજા તો દેવીની જ થાય છે. તો મિત્રો, ચાલો આપણે જોઈએ હવે નવરાત્રિની પૌરાણિક કથા. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં દુર્ગમ નામના એક રાક્ષસે કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી વરદાન મેળવ્યા પછી તેણે ચારેય વેદ અને પુરાણોને લઈને ક્યાંક સંતાડી દીધા, જેને કારણે સમગ્ર સંસારમાં વૈદિક કર્મ બંધ થઈ ગયા. જેના લીધે ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો, દુષ્કાળ પડ્યો, વૃક્ષ છોડ તથા નદી નાળા સુકાવા લાગ્યા, ચારે તરફ હાહાકાર મચી ગયો, જીવજંતુ મરવા લાગ્યા, સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો. સૃષ્ટિનો વિનાશ થતો અટકાવવા માટે દેવતાઓએ વ્રત રાખીને 9 દિવસ સુધી માતા જગદંબાની આરાધના કરી. માતા તેમના પર પ્રસન્ન થયા ત્યારે દેવતાઓને તેમને સૃષ્ટિને બચાવવાની વિનંતી કરી. પછી માતા ભગવતી અને દુર્ગમ વચ્ચે ધમસાણ યુદ્ધ થયું. માતા ભગવતીએ દુર્ગમનો વધ કરીને દેવતાઓને નિર્ભય કર્યા અને સૃષ્ટિને પણ બચાવી. ત્યારથી નવદુર્ગા તથા નવરાત્રિની શરૂઆત થઈ. મિત્રો, હવે આપણે જોઈએ ઘટ સ્થાપન વિશે. નવરાત્રિના પ્રથમ દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ધરતી માતા, ગુરુદેવ તથા ઈષ્ટદેવને નમન કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન ગણેશનું આહવાન કરવું જોઈએ. પછી કળશની સ્થાપના કરવી. કળશમાં આંબાના પાન તથા પાણી નાખવું. કળશ પર પાણીવાળા નાળિયેરને લાલ વસ્ત્ર અથવા લાલ નાળા છડીમાં બાંધીને રાખો. તેમાં એક બદામ, 2 સોપારી, 1 સિક્કો પણ રાખો. ત્યારબાદ માતા સરસ્વતી, માતા લક્ષ્મી તથા માતા દુર્ગાનું આહવાન કરો. દીવો પ્રગટાવી ધૂપ કરીને દેવી માના તમામ સ્વરૂપોનું પૂજન કરો. નવરાત્રિ પૂરી થઈ ગયા પછી કળશના જળનો ઘરમાં છંટકાવ કરવો અને કન્યા પૂજન કરીને તેમને ભેટ આપવી, ભોજન કરાવવું. નવરાત્રિના દિવસો દરમિયાન દરરોજ દુર્ગા સપ્તસતી, દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તસતીમાં વર્ણિત સપ્ત શ્લોકી દુર્ગા, દુર્ગા સ્ત્રોત સતનામ, દેવી કવચમ, દેવી સૂક્તમ તથા સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. પાઠ કર્યા પછી ક્ષમા યાચના કરવી જોઈએ. 8મા તથા 9મી તિથિએ કન્યા પૂજન કરવું જોઈએ. તો મિત્રો, હવે આપણે જોઈશું નવદુર્ગાના 9 સ્વરૂપ વિશે માહિતી મેળવીશું. દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈને કરેલા કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પૂજાય છે. પ્રથમ દિવસે શૈલપુત્રી માની પૂજા થાય છે. માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા દુર્ગાના પહેલા સ્વરૂપ એવા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી રૂપે જન્મ્યા હતા, ત્યારે તેમનું નામ સતી હતું. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું. તેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. બ્રહ્મચારિણીમાં નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પૂર્વ જન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ્યા હતા. દેવર્ષિ નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ દુષ્કર તપસ્યાને કારણે તેમને તપસ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે. 3. ચંદ્રઘંટામાં મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે. તેમના માથા પર ઘટના આકારનો અર્ધચંદ્રકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સંપૂર્ણ સમાન અને 10 હાથ છે. 10 હાથમાં બાણ, ખડગ, ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે.
4. કુષ્માંડા માતા. માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડાનું છે. તેમનું પૂજન નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને 8 ભુજાઓ છે, તેથી અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના 7 હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃત ભરેલો કળશ, ચક્ર તથા ગદા છે. જ્યારે તેમના 8મા હાથમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ આપનારી જપમાળા છે. માતા કુષ્માંડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે. 5. સ્કંદ માતા. માતા દુર્ગાનું 5મું સ્વરૂપ સ્કંદ માતાનું પૂજન નવરાત્રિના 5મા દિવસે કરવામાં આવે છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે માતા દુર્ગાનું 5મું સ્વરૂપ સ્કંદ માતા તરીકે ઓળખાય છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળ સ્વરૂપે બેઠા હોય છે. તેમની 4 ભુજાઓ છે, જેમાં જમણી બાજુની ઉપરની ભુજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચલી ભુજા જે ઉપરની તરફ ઉઠેલી છે તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશા કમળ પર બિરાજે છે. નવરાત્રિના 5મા દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે. 6. કાત્યાયની માં. નવરાત્રિના 6થા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યા હતા. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યા. મહર્ષિ કાત્યાયને તેમની પૂજા કરી, તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયા. તેમનો વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે. તેમને 4 ભુજાઓ છે, જેમાં જમણી બાજુની ઉપરની ભુજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી તરફની ઉપરની ભુજામાં તલવાર અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત હોય છે. 7. કાલરાત્રિ માતાજી. નવરાત્રિના 7મા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમના નેત્ર 3 છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતા રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગદર્ભ એટલે કે ગધેડું છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે, જ્યારે નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડક છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશા શુભ ફળદાયક છે. ભગવતી કાલરાત્રિનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગૃત થાય છે. 8. મહાગૌરી માતાજી. માતા દુર્ગાની 8મી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર એટલે કે સફેદ છે. તેમના જમણા હાથમાં ઉપરની ભુજા અભય મુદ્રામાં છે, જ્યારે નીચેની ભુજામાં ત્રિશૂળ છે. ડાબા હાથની ઉપરની ભુજામાં ડમરું અને નીચેની ભુજા વરની શાંત મુદ્રામાં છે. પર્વત રૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો. પરંતુ શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગૌર થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડી ગયું. મહાગૌરીની પૂજા આરાધનાથી સોમચક્ર જાગૃત થાય છે. 9. સિદ્ધિદાત્રી માતાજી. માતા દુર્ગાનું 9મું સ્વરૂપ
સિદ્ધિદાત્રી છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધ્યા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ 8 પ્રકારની સિદ્ધિઓ હોય છે. માતા સિદ્ધિદાત્રીને 8 ભુજાઓ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે. તેમના જમણા હાથની નીચેની ભુજામાં ચક્ર અને ઉપરની ભુજામાં ગદા તથા ડાબી તરફની નીચેની ભુજામાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. નવરાત્રિના 9મા દિવસે તેમની પૂજાને શુભ માનવામાં આવે છે. ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણ ચક્ર જાગૃત થાય છે. તો મિત્રો, આ હતા નવરાત્રિના 9 દિવસના નવદુર્ગાના 9 સ્વરૂપ વિશે આપણે માહિતી મેળવી. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. અને હા, કમેન્ટ બોક્સમાં જય જગદંબા લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.